7 દિવસથી જે અહીંયા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને સરકાર પણ હવે પ્રોજેક્ટ એવું લાગે છે, કારણ કે વારંવાર કોઈને કોઈ આવતું હોય છે અને સરકારનો આવકાર છે એટલે જવું પણ જરૂરી છે, કારણ કે આવકારો એટલે જઈ આપણે તો ખબર પડે આપણને, પણ જવા માટે લાસ્ટ તકો એમ જ્યાં પછી પાછું આવીને પાછું જ જવું એવું કંઈક છે. એટલે 5 જણા જે કમિટી નક્કી કરે એ આવશેની સાથે હું જવાનો છું, કારણ કે હું બહુ સાંભળીશ ખેતમાં શું છે અને જે અહીંયા બનશે એ જ ઉપાસો કહીશ મીડિયામાં. ત્યાં જે પ્રશ્નનો જવાબ આપશે, જે આપણું પરિપત્ર છે એમાં જે આપણી માંગ છે પૂર્ણ કરવા માટે સરકાર તૈયાર છે એવું મેં જાણ્યું છે. હકીકતમાં તૈયાર હોય, હકીકતમાં જો બધું પૂરું કરતા હોય તો આ આંદોલન પૂર્ણ થાય છે અને ખેડૂતો ખુશ થાય છે, રાજી થાય છે. પણ સરકાર જે પરિપત્રમાં માંગ છે પૂરી કરશે એવી આશા છે, મને વિશ્વાસ છે. સરકાર હંમેશા ખેડૂતનું સારું વિચારે એને સરકાર કહેવાય. સરકાર, મને વિશ્વાસ છે કે સરકાર આ આપણું આંદોલન છે એને પૂરો ન્યાય આપશે એવો વિશ્વાસ છે. એટલે મીડિયા થ્રુ હું એટલું કહેવા માંગીશ સરકારને કે જ્યારે પણ અમે અહીંયાથી આવી ત્યારે અમારો એક છેલ્લો ધક્કો હોવો જોઈએ. અને જેમ મને કીધું આ લોકોએ બધાએ કે હકુબા 5 જણા આપણે વાતો બેઠા બેઠા કરી એમ નહીં, બધાએ ખેડૂતો સાંભળે, બધાએ સાંભળે એમ. અને મને એમ કહેવામાં આવ્યું કદાચ માંગણી સરકાર પૂરી ન કરે તો અહીંયા જ્યાં પછી હકુબા કરશે નક્કી પાછું હું તમારે હેરે બેસી જઈશ, બરાબર ને? પણ મને વિશ્વાસ છે સરકાર છે ને બોલાવે ને એટલે માંગણી પૂરી કરવી હોય તો જ સરકાર બોલાવતી હોય. એટલે જ્યારે આપણને આપણી માંગણી પૂરી થાય ત્યારે આપણે સરકારને પણ શુભેચ્છા આપશું કે આપણે ખેડૂતની માંગણી પૂરી કરી. એટલે હું ચોક્કસ જ્યારે આ કમિટી નક્કી કરે જવાની ત્યારે સરકાર પાસે જઈશું અને આપણી જે તે માંગણી છે એ માંગણી મૂકશું. આપણે પરિપત્રમાં બધું લખેલું જ છે, આમાં હવે નવી કંઈ માંગણી મૂકવાની આવતી નથી, જેમાં લખ્યું છે એટલી માંગો પૂરી કરી એટલે વાર્તા પૂરી થઈ જાય. એટલે આપ સૌને ફરીવાર જય માતાજી, જય મોગલ, જય જવાન, જય જવાન, જય માતાજી.